રાજેશ્વર મહાદેવ સદગુરુ હમીર બાવા મહારાજ નળેશ્વરી સનાતન નમઃ પાર્વતી પતે હર મહાદેવ. સજ્જનો અને બહેનો, ગડપણ અને મરણ આ બે વસ્તુઓ સુધરે એટલા માટે આ સત્સંગનો પ્રયત્ન ચાલી રહ્યો છે. જેના જીવનમાં કશું બગડ્યું જ ના હોય એવું તો કોઈ ભાગ્ય જ જીવન હશે. મોટામાં મોટા પુરુષ ગણાય એના જીવનમાં પણ બાળપણમાં, યુવાવસ્થામાં, પ્રૌઢાવસ્થામાં નાની મોટી ભૂલો થતી જ હોય. પણ એ બધી અવસ્થાઓ પાર કર્યા પછી ગડપણ આવે અને મરણ દેખાવા લાગે, અને જો માણસને ભાન થાય કે હવે દિવસ આથમી રહ્યો છે, આ સૂર્ય હવે થોડી વારમાં આથમી જવાનો છે, તો આથમતા પહેલાં જેટલું સુધારાય એટલું સુધારી લઈએ. અને સુધારી શકાય છે, એવું નથી કે ના સુધારી શકાય, સુધારી શકાય. એનો પ્રયત્ન ચાલી રહ્યો છે. તમને ખબર હશે, રામાયણ, તુલસી રામાયણનો સ્વાધ્યાય આપણે કરવાનો છે. વર્ણાનામ, અર્થસંગાનામ, રસાનામ, છંદસામપી, મંગલાનામ ચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ. કાલે કહ્યું તુલસીદાસજીએ વાણી અને વિનાયક, સરસ્વતી અને ગણેશ, આ બેયને પહેલા વંદન કર્યા. ત્યારે વિચાર કરો, એકલી વાણીનું વંદન કર્યું હોત અને વિનાયકનું, ગણેશનું વંદન ના કર્યું હોત તો કાલે કહ્યું એમ વાણીના 3 સ્ટેજ છે. સાત્વિક વાણી, રાજસિક વાણી અને તામસિક વાણી. પણ વિનાયકના 3 સ્ટેજ નથી. આ બે ભેદ સમજો. વિનાયક છે એ વિવેકનો દેવ છે, વિવેકનો. એના 3 સ્ટેજ નથી. એટલે આ 3 સ્ટેજમાંથી તમે ગમે તે સ્ટેજ ઉપર હો, પણ વિનાયક વિવેકથી નિર્ણય કરે કે આમાં શું કરવું છે. ધ્યાન દો, સાત્વિકી વાણી જરૂરી છે, રાજસી વાણી પણ જરૂરી છે. પ્રોફેસરો છે, વિદ્વાન છે, એમની વાણીના પૈસા ઉપજે છે. તે કંઈ પાપ કરે છે? એ કંઈ પાપ નથી કરતા. બહુ વિરલો એવો હોય જે વિદ્યાને વેચતો ના હોય. હું કાશીમાં રહું અને મને ભણાવનારા જે હરેરામ શુક્લ, મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ, મેં આખું ચેપ્ટર લખ્યું છે. એમના ગુરુએ કહેલું કે જો બેટા
મેં તને ભણાવ્યો પણ વિદ્યા વેચવાની નહીં. આપણે બ્રાહ્મણ છીએ, બ્રાહ્મણને દક્ષિણા આપો એ બરાબર છે, પણ સોદો ના થાય. હવે સોદા થવા માંડ્યા છે. કથા કરવી હોય કે યજ્ઞ કરવો હોય, પાઠ પૂજામાં બધું અમારે બોલો, લમસમ કેટલું આપશો, કોપારીઓ અમારી. સોદો ના થાય. સોદો થાય તો એ રાજસિક વાણી છે, એમાં દેવ ના આવે. હરિરામ શુક્લને કહેલું કે જો બેટા, વિદ્યા વેચાય નહીં. કોઈ દક્ષિણામાં 1 રૂપિયો આપે કે લાખ રૂપિયા આપે, એની મરજી, રાજી ખુશી. આ વાક્ય પકડી લીધું અને એ વાક્યના કારણે એટલી ગરીબી કઈ સંસ્કૃત ભણનારા વિદ્યાર્થીઓ આવે પણ બધા ગરીબ હોય. શું દક્ષિણા આપે? પથ્થરનું મકાન, પંખો નહીં, હવા નહીં, અને સવારથી સાંજ સુધી ભણાય કરે. એમને ઘરવાળીને ફાટેલી સાડી હોય, છોકરા એવા જ રખડતા હોય. હું એમની પાસે ભણવા જાઉં અને મેં જોયું કે પરસેવે રેપ ઝેપ થઈ જાય છે. એ જમાનામાં આવડો ક્રોમ્પ્ટનનો 125 રૂપિયાનો પંખો મેં ખરીદ્યો, કારણ કે મને 4 સ્કોલરશીપ મળતી. 125 રૂપિયાનો ક્રોમ્પ્ટનનો. જઈને આપ્યો, ગુરુજી તમે આ પંખો લગાવો, તમને આ પરસેવો ના થાય. મને કે પંખા તો લાયા, બિલ કોણ ભરેગા? આ પંખાનું બિલ તો ભરવું પડે ને. આટલી ગરીબી. પણ ગુરુ વચનમાં એટલા અડગ રહ્યા કે નહીં, વિદ્યા નહીં વેચું, મારે નોકરી નથી કરવી. પછી અમારી યુનિવર્સિટીમાં આદિત્યનાથ ઝા વાઇસ ચાન્સલર આવ્યા, બહુ સારા માણસ, IAS ઓફિસર. એમણે નક્કી કર્યું કે મારે વીણીને વિદ્વાનોને લાવવા, કોઈ લાગવગ નહીં, વીણીને લાવવા. પછી વીણતા બધા સારા વિદ્વાનો યુનિવર્સિટીમાં ભેગા કર્યા. એક મુદ્દો યાદ રાખજો, તમે વિદ્વાન ના હોવ તો કોઈ ચિંતા નહીં, વિદ્વાન હોવ તો ઘણું સારું છે. પણ માનો કે તમે વિદ્વાન નથી, પણ તમને વિદ્વાનોને વીણતા આવડે છે. તમને ખબર નહીં હોય, હીરા વીણનારા મજૂરો ઝવેરી નથી હોતા. પન્ના છે, પન્ના મધ્યપ્રદેશમાં. એ પન્નામાં લોકો છાણા વીણવા જાય, ગામડાના લોકો હોય ને, લાકડા વીણવા જાય. એમ વીણતા એક માણસના હાથમાં પથરો આવ્યો, અને પથરો થોડો ચમકતો હતો. લાઈને ઘરમાં મૂકી રાખ્યો. પછી વળી કોઈએ કહ્યું કે લા, આ પથરો તું લાવ્યો છે, કોઈને બતાવો તો ખરો. તો એણે જેની ઝવેરીને બતાવ્યો. આમ જોયું કે વેચવો છે કે આ કેટલા પૈસા લઈશ, કે જે તમારે આપવું હોય તો 100-200 રૂપિયા આપ્યા. કેટલા આપ્યા? અને એ ઝવેરીએ એ પથરાને તરાસીને એમાંથી 50 લાખ રૂપિયા પેદા. ખ્યાલ આવે છે?
તમારા હાથમાં હીરો આવ્યો પણ તમે ઓળખી શકતા ઝવેરી ઓળખશે, તમે નહીં ઓળખી શકો. એમ તમે વિદ્વાન ના હો, કે બધા વિદ્વાન ના હોય, પણ તમે વિદ્વાનને ઓળખી તો શકો છો. એટલે આ સરસ્વતીના 3 રૂપ છે. એક તો દૈવી સરસ્વતી છે, પરમાર્થમય, નિસ્વાર્થ. બીજી આજીવિકા માટેની સરસ્વતી છે. તો આ આદિત્યનાથ ઝા જે હતા, એમણે તપાસ કરતા કરતા ખબર પડી કે અત્યારે પ્રકાંડ પંડિત કોઈ હોય તો હરેરામ શુક્લ છે. એમને કેણ મોકલ્યું, તમે યુનિવર્સિટીમાં આવો, અમે તમને પગાર આપશું, આ તમારી ગરીબી દૂર થઈ જશે. યુનિવર્સિટીના પગાર એટલે અત્યારે તો લાખ, 2 લાખ, 3 લાખ રૂપિયા. એ જમાનામાં એટલા બધા નહીં, પણ તો ઘણા પગાર. એણે કહ્યું, ના, મારી 2 શરતો છે, 3 શરતો છે. એક તો હું તમને અરજી નહીં કરું, તમારે મને અરજી કરવાની. હું તમને અરજી નહીં કરું, તમે મને અરજી કરો. 2, પગાર નહીં લઈશ. દક્ષિણાના રૂપમાં તમારે કંઈ આપવું હોય તો મને આપજો, અને કોઈના હાથ નીચે ભણાવીશ નહીં, હું સ્વતંત્ર રહીશ. 3 શરતો મંજૂર કરી. આવો સરસ્વતીનો પુત્ર, અદ્ભુત પુત્ર. એટલે માનો કે એમણે પગાર લીધો હોત, જેમ બીજા બધા પ્રોફેસરો લે છે, શિક્ષકો વગેરે, એ કોઈ પાપ કરતા આજીવિકા માટે છે. પાપ ક્યારે કરે છે? પગાર લે ને ભણાવે નહીં ત્યારે. પિરિયડ જ નહીં લેવાના, પગાર લેવાના, તો પાપ કરે છે. એટલે આ બીજી સરસ્વતી છે, રાજસિક છે, એ જરૂરી છે. એવું જ તમારી ખેતીવાડીમાં છે. હવે અભણ માણસોની ખેતી નથી રહી. પહેલાં અભણ માણસો ખેતી કરે, અત્યારે તો બધું કેટલું નોલેજ વધી ગયું. કયું બિયારણ ક્યારે વાવવું, કેટલું વાવવું, કેટલું પાણી મૂકવું, કેમ મૂકવું, કેવું ખાતર નાખવું, આખી કૃષિ યુનિવર્સિટી થઈ ગઈ. તો એ તમે જીરું પકવ્યું અને તમે હવે અત્યારે હજારો લાખો રૂપિયાના, એમાં કોઈ પાપ નથી. એ તો તમારી, પણ એ રાજસિક છે. ત્યારે તામસિક કયું છે? બીજાને લૂંટીને લે છે. જે સરસ્વતી, જે વિદ્યા બીજાનો નાશ કરવામાં ઉપયોગ થાય છે, એમાં પણ ભેદ છે. આપણી એક સંસ્થા છે DRDO, ખબર છે? હૈદરાબાદમાં છે. અમે હૈદરાબાદ ગયેલા ત્યારે એના કિનારે વરંડે 20 કિલોમીટરમાં ફેલાયેલી એવા શસ્ત્રો બનાવે છે. પાકિસ્તાન ધ્રુજી ઉઠે છે. હવે એ શસ્ત્રો વાપરવામાં આવે, પાપ ના લાગે. ખ્યાલ આવે છે? કારણ કે રક્ષણ માટે છે. એ વિદ્યા પણ રક્ષણ માટે છે. આ નિર્ણય પેલો ગણેશ કરે. જો તમારામાં ગણેશ જાગતો હોય તો ગણેશ નિર્ણય કરે કે અત્યારે શું કરવા જેવું છે. હળ ચલાવવા જેવું છે, ધારીઓ ચલાવવા જેવું છે, ગન ચલાવવા જેવી છે, પંખો ચલાવવા જેવો છે, શું જ કરવા, એ ગણેશ નિર્ણય કરે.
એટલે ગણેશને વિવેકનો દેવ માન્યો છે. શાનો દેવ? અને વિવેક જો શીખવો હોય તો વાણિયા પાસેથી શીખવાનું. વાણિયા પાસેથી વિવેક શીખવાનો. જમણવાર નહીં શીખવાનો. જમણવાર શીખવો હોય તો પટેલ પાસે. એક ગામમાંથી મને આમંત્રણ આપવા આવ્યા. 2-3 માણસો આવ્યા. મારે જવું છે ગામમાં, જવા જેવું હતું. એમાં એક વાણિયા ભાઈ. હવે 4-5 કલાકનો રસ્તો, મારે 11 વાગે પહોંચવાનું. મને કે તમે 11 વાગે આવીને જમશો? બોલો કહો. મેં કહું હા જમશું. તો તમે તમારી સાથે કેટલા માણસો હશે? મેં કહું 3-4 માણસો હશે ગાડીમાં. તો કે અમે 4 માણસની રસોઈ કરશું. આ તો કાંઈ બન્યું ગયું. હવે 5મો આવે તો 6ઠ્ઠો આવે તો સારું ગયા. મેં કહ્યું ભગવાન ભલો થજે, આના ત્યાં જમવા ના મોકલતો. અને બન્યું એવું કે એ વાણિયાભાઈ હતા અને એમણે વિચાર કરીને પટેલ ઉપર કહ્યું, પટેલ આ લાભ તમે લો ને. અને પટેલ બિચારો રાજી રાજી થઈ ગયો. એ તો કે મારા અહો ભાગ્ય, મારા અહો ભાગ્ય. એટલે વિવેક શીખવો હોય તો વાણિયા પાસેથી. અને એનું પરિણામ શું? આખું ગામ દરબારોનું હોય, 2 ઘર વાણિયાના હોય, એ 2 ઘર દરબારો ઉપર રાજ કરતા હોય. એમની ચોટી એમના હાથમાં હોય. લેવડ દેવા. હવે તો જોકે બદલાઈ ગયું, ઘણું પરિવર્તન થઈ ગયું. પહેલાં આવું હતું. લેવું હોય તો એમ, દેવું હોય તો એ, બધું જ ત્યાં. આપણે ત્યાં ગણેશ છે, વિવેકનો દેવ છે. એટલે આપણે કોઈ પણ કામ કરીએ, શ્રી ગણેશાય નમઃ. અને જો તમારામાં વિવેક જાગે તો ગણેશની 2 પત્નીઓ તમારે ત્યાં આવે. એકનું નામ રિદ્ધિ અને બીજીનું નામ સિદ્ધિ. ઘણા માણસો તમે જોજો, એના હાથમાં રિદ્ધિ સિદ્ધિ હોય, એના પગમાં રિદ્ધિ સિદ્ધિ હોય. એટલે પરણીને જ્યારે વહુ આવે પહેલી, તો આપણે ઘરમાં એના પગલાં પડાવીએ કંકુના. કારણ કે એ રિદ્ધિ સિદ્ધિનો અવતાર છે. પછી કાળકા નીકળે તમારા નસીબ, એ તમારા નસીબ, કંઈ કહેવાય નહીં. અત્યારે તો આપણે એને રિદ્ધિ સિદ્ધિ માનીને પગલાં કરાવીએ છીએ. હવે આ રિદ્ધિ શું છે, અનુભવ પછી કહું છું તમને. જો તમે ખૂબ ઉપાસના કરી હોય ને ગણેશ પ્રમાણે વિવેકથી કરી હોય, જંગલમાં જઈને બેસો ને તો જંગલમાં પૈસાનો ઢગલો થાય, અનાજનો ઢગલો થાય. અહીં સુઈગામમાં અમે દુષ્કાળ રાહતનું કામ કરવા આવેલા, અને પછી એવો ઢગલો થયો, એવો ઢગલો. મારે સર્ક્યુલર કાઢવો પડ્યો, હવે કોઈએ અનાજ મોકલવું નહીં. અને ઓર્ડર કરેલો કોઈની પાસે કશું માગવું નહીં. 40,000 મણ અનાજ આવ્યું. લોકો ઉઘરાણા કરી કરીને થાકી જાય. આપો મા બાપ, આપો મા બાપ. મરી ગયા, મરી ગયા. કાંઈ મરી ગયા નથી, તું બેસીને ભજન કર ને. આપોઆપ ઢગલો થવાનો.
એટલે સરસ્વતી અને ગણેશ, સરસ્વતી શક્તિ છે, એટમ બોમ્બ એ સરસ્વતીથી બને છે. ગણેશ વિવેક છે. જેમ જેમ શક્તિ વધતી જાય એમ એમ વિવેક પણ વધારે દ્રઢ થતો જવો. તમે ભૂલ કરો તો શું નુકસાન થવાનું? પ્રધાનમંત્રી ભૂલ કરે તો એ વિવેક ચૂકે તો. એટલે જેમ જેમ શક્તિ વધતી જાય એમ એમ વિવેક પણ દ્રઢ થતો જાય. હવે આ જે શક્તિ સરસ્વતી છે એના ફરી પાછા 4 સ્ટેજ છે, યાદ રાખજો વાણીના. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. નામ ના જાણતા હોય તો લખી લેજો. એક પરાવાણી હોય, એક પશ્યંતી હોય, એક મધ્યમા હોય, એક વૈખરી હોય. આપણો મોટા ભાગનો વ્યવહાર બધો વૈખરીમાં ચાલતો હોય છે. જેમાંથી પર પ્રગટ થાય એને પરા કહેવાય, એને નાભીની વાણી કહેવાય. નાભીમાંથી નીકળે એ માણસ ભણેલો ના હોય તોય પરાવાણી. ગંગા સતી કેટલું ભણેલો? નહીં ભણેલો. પણ જે પરાવાણી નીકળી અમર થઈ ગઈ. ગંગા સતીના પદ છે એવા કોઈ પદ પ્રોફેસર ના લખી શકે. પ્રોફેસરની પાસે વૈખરી વાણી છે, પરાવાણી નથી. ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું પાનબાઈ, તજવા અંતરના અભી કહો. આ મુખડું. ભક્તિ કરવી છે ને રાખ થઈને રહેવું, દાસના દાસ થઈને રહેવું, હાથ જોડીને રહેવું. મેરુ રે ડગે જેના મન ના ડગે રે પાનબાઈ, મરને ભાંગી પડે બ્રહ્માંડ, વિપત્યું પડે તોય વણશે નહીં પાનબાઈ, એ હરિગુરુના પરમાણ. મેરુ રે ડગે જેના મન ના ડગે. કેટલી સરસ વાત લખી છે. આ મન છે ને વાત વાતમાં ડગી જાય છે, વાત વાતમાં ડગી જાય છે. કોઈ સારું જમવાનું જોયું તો મન ડગી ગયું. જમવાનું કહેતો હાલ, નથી કહેતા ખસો તો ખરા, ના ખસવું નથી. રૂપ જોયું તો મન ડગી ગયું. બહુ ડગાવે રૂપ તો મનને એટલું બધું ડગાવે. એટલે અમારે સંન્યાસીઓને નીચી નજરે રહેવાનું કહ્યું છે. આંખો ફાડી ફાડી નહીં જોવાની. અને એટલે આ બહેનો છે એ ઘૂંઘટો તાણે છે. જો કે હવે એ જમાનો ગયો, હજુ અહીં ચાલુ છે. પણ એક રીતે સારું છે ને એક રીતે સારું નથી. સારું એટલા માટે છે કે તમે રૂપાળા હોવ તો તમને કોઈની નજર ન લાગે. પેલી નજર કરતા આ નજર ખોટી હો. પેલી છોકરાને નજર લાગે ને, કાળું ટપકું કરે, એ નજર કરતા આ નજર ખોટી. એટલે રૂપ ઢાંકેલું સારું, અને રૂપ ના હોય તોય ઢાંકેલું સારું. બધાને તો કઈ રૂપ મળ્યું ના હોય. હવે કોઈને ના મળ્યું હોય લાંબુ કરે તો સારું, બાંધી મોટી લાખની.
એટલે મેરુ રે ડગે જેના મન ના ડગે રે પાનબાઈ. એ પાનબાઈ, કોઈના એના મન નથી ડગતા. એ હરિગુરુના પરમાન. એવી રીતે કાનનું છે, એવી રીતે સ્પર્શનું છે. અડવા માટે, બસમાં જોડે બેસવા માટે લોકો પડાપડી કરે, ખાલી સીટ રાખે. કોણ આવવાનું છે હવે સમજી જાઓ કોના માટે ખાલી રાખી. આવો આવો આવો, બેસો બેસો. સ્પર્શ માટે. અને એ સ્પર્શ છે વધતા 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 ખાડામાં. ક્યારે માણસ ખાડામાં પડ્યો એની કંઈ ખબર પડે. એટલે પરા, પશ્યંતી ને મધ્યમાં ને વૈખરી આ ચાર વાણી. એમાં જે સૌથી નાભીમાંથી નીકળનારી વાણી છે એ પરાવાણી છે. અને પરાવાણી કબીરને પરાવાણી છે. આજે પણ કબીરના દોહરા અમર છે. ગીતા પરાવાણી છે, રામાયણ પરાવાણી છે. આટલા વર્ષો પછી પણ એ મરતી નથી. પેપર હોય ને, પેપર આવ્યું, લાવો લાવો લાવો, વાંચી લીધું. હવે એની કોઈ કિંમત ખરી? પસ્તી, બીજા દાડે એ પસ્તી. એ પસ્તી છે. પેલી તો પરાવાણી. જેમ જૂની થાય એમ એનું મહત્વ વધતું જાય. ગીતા જ્યારે રચાઈ હશે ત્યારે એનું જેટલું મહત્વ નહીં હોય એટલું અત્યારે છે. અને રામચરિત માનસ જ્યારે લખાયું ત્યારે એનું મહત્વ, અત્યારે એનું એટલું મહત્વ છે આખી દુનિયામાં. કારણ કે કોનું જૂનું થાય, કોનું જૂનું ના થાય. એમ એક પરાવાણી છે. કબીરની પરાવાણી છે, સંતોની પરાવાણી છે. મને ઘણા માણસો કહે, મહારાજ તમે 20 વર્ષ પહેલાં પુસ્તક લખેલું પણ આજે વાંચીએ છીએ તો એવું ને એવું લાગે છે. પ્રશ્નો એના એ જ છે. આજે કંઈ આઉટડેટ નથી. મેં નથી લખ્યું, લખનારો બીજો હતો. મને તો નિમિત્ત બનાવ્યું, કલમ પકડ, નિમિત્ત લખનારો બીજો હતો. એટલે એક પરાવાણી હોય, એક પશ્યંતી હોય. જો લોકો નાભીની વાણી અને હૃદયની વાણી, આ બેમાં ફરક છે થોડા. હૃદયની વાણીમાં લાગણીની પ્રધાનતા હોય, કારણ કે હૃદય લાગણી પ્રધાન છે. ને લાગણીમાં રાગ દ્વેષ હોય. લાગણી હોય ને, અમુકના ઉપર રાગ હોય, અમુકના ઉપર દ્વેષ હોય. આ રાગ દ્વેષ પણ બધા ખોટા નથી હોતા, કેટલાક સાચા હોય છે. માનો કે તમારે 4 દીકરા છે, 4 દીકરા છે. એક દીકરો છે બાપુ 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 કરી પગ દબાવું, માથું દબાવું, પંખો નાખું, ચા પીવો, દૂધ પીવો, છાશ પીવો, જમવાનું આખો દિવસ બાપુ 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 કરે છે. બીજો દીકરો એવો છે કે એને આખા દિવસમાં ટાઈમ જ નથી મળતો. સાંજે આવે ઓફિસમાંથી અને કેમ ઠીક છે ને, તબિયત તો સારી છે ને, એટલું કહીને એના રૂમમાં જતો રહે. હવે ત્રીજો એક એવો છે કે મોઢું જ નથી બતાવતો, દેખાતો જ નથી એ. અને ચોથો એવો છે વ્યસન કરીને ક્યાંય પડ્યો હોય છે, દારૂ કે ફલાણું કે ફલાણું, ગુટખા કે એવું તેવું.
હવે આ 4 છોકરા છે. તો આ 4 છોકરામાં પેલો જે બાપુ બાપુ કરે છે એના ઉપર રાગ થવાનો કે નહીં? એક પિતા કે વિપુલ કુમારા, તુલસીદાસ, એના ઉપર રાગ થવાનો અને પોતાનું જે કંઈ હોય એ બધું એને આપી દેવાનું. કારણ કે એને જીતી લીધું, એનું હૃદય જીત્યું. લાગણીથી હૃદય જીતાય, પરમેશ્વરી પ્રેમથી જીતાય, સંતોષ શ્રદ્ધાથી જીતાય. એટલે એ બીજી કક્ષા છે. તો રાગ દ્વેષ પણ જીવનમાં જરૂરી છે. એનો અર્થ એવો નહીં બધી જગ્યાએ જરૂરી છે. જ્યાં જરૂરી છે ત્યાં જરૂરી છે. એક પત્ની એવી છે, કયાગરી છે, આજ્ઞાંકિત છે, કશું કહેવું જ નથી પડતું, બધું તૈયાર 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 તૈયાર. એના ઉપર રાગ થવાનો જ. પતિના ઉપર વિજય મેળવવાની આ જ સાધના છે. પતિ ઉપર વિજય મેળવવો હોય તો આ જ સાધના છે. હવે એક બીજી પત્ની છે, મનમુખી છે. પતિ આમ કહે, પેલો આમ કહે. એ ઓફિસથી આવ્યો હોય તો કોઈ ઠેકાણું ના હોય. સવારે ઉઠે તો એ જ ના ઉઠી હોય. ચાનું ઠેકાણું નહીં, જમવાનું ઠેકાણું નહીં, કપડાં મેલા, ચંપલ મેલા, કશું જ. અને જ્યારે જુઓ ત્યારે લવ 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 લવમાં સમજો છો. હવે એના ઉપર રાગ થાય ખરો? એ તો ભગવાનને પ્રાર્થના કરે કે મારા વાલા ઉપાડી દે, આને ઉપાડી દે, જલ્દી ઉપાડી દે. એટલે સંસારમાં પણ અમુક જગ્યાએ રાગ કરવા જેવો હોય ત્યાં કરવાનો, અને દ્વેષ કરવા જેવો હોય ત્યાં દ્વેષ પણ કરવાનો. પણ રાગ દ્વેષ ક્યારે નહીં કરવાનું એ કહું છું. તમે સમૂહ જીવન જીવો છો, આખું સમૂહ એક સાથે જમવા બેઠા હો, એ વખતે રાગ દ્વેષ નહીં કરવાનો. એ વખતે કરો તો પછી નુકસાનકારક છે. પરા પશ્યંતી મધ્યમાં. મધ્યમાનો અર્થ થાય છે તમે ગળામાંથી બોલો છો. તમારા વેવાઈ આવ્યા છે અને ઉઠીને જાય છે, તો ત્યારે હવે જમીન જજો ને. એટલે પેલા કે ના રે ના આવે, સારું ચાલ આવજો. હવે કામમાંથી બોલ્યા. એ ઈચ્છતો હતો કે ના પાડે, ઈચ્છતો હતો અને ના પડાવી હતી. એક જગ્યાએ અમે ગયેલા, અડધો પોણો કલાક બેઠા અને પછી ઉઠીને ચાલ્યા. ગાડીએ પહોંચ્યા, મને કહે રે બાપજી તમે તો ચા પાણીએ ના કર્યા, પણ તું કરાવે તો કરે નહીં. હવે ગાડીએ પહોંચ્યા છીએ, તને ખબર છે કે ગાડી પાછા નહીં મળે. આને કહેવાય મધ્યમાં. આને મધ્યમાં કહેવાય. એ વ્યવહાર ખાતર, બોલવા ખાતર બધું બોલવું. આવજો, કંઈ કામકાજ હોય તો કહેજો. કોઈ કામકાજ બતાવો તો કરે નહીં ગો બધા. કે ખરા કામકાજ હોય તો કહેજો, પણ કરે કરે કઈ નહીં. અને એક વૈખરી હોય. વૈખરીમાં શું હોય? એ પેલામાં તો બોલવા ખાતર એ સત્ય છે, પણ આમાં તો સત્ય હોય જ નહીં. માત્ર છેતરવાની જ વાત. બતાવે જુદું, આપે જુદું. કેટલાક દુકાનદારો હોય ને, જોખે જુદું, લે જુદું, જોખવાના કાટલા જુદા, આપવાના જુદા. આ બધું જ
વૈખરી વાણી છે. હવે આ વૈખરી વાણી છે એનાથી ભજન ના થાય. ભજન મંડળમાં જાય, ટીલા બધા કરે બરાબર, પણ એ ભજન ના કરી શકે. કેટલીક વાર એવું બને ભગવાનને બતાવવા માટે નહીં પણ લોકોને બતાવવા માટે બધા ટીલા ટપકા કરવામાં આવતા હોય છે. બાકી અંદરથી કંઈ હોતું. એટલે આ 4 વાણી છે. હવે મૂળ વાત ઉપર આવું. થોડી અઘરી છે જરા. મેં કહ્યું ને આ સ્વાધ્યાય છે. વર્ણાનામ. વર્ણ એટલે કલર, રંગ. અને વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણ જુદા અને આ કલર જુદો. ખરેખર તો આ 4માં પણ આવું જ છે. આ 4માં પણ આવું જ છે. દુનિયાની આખી પ્રજાને તમે જોશો તો 4 વર્ણમાં વિભાજિત છે. એક અત્યંત ગૌર વર્ણની પ્રજા, એક પીળા વર્ણની પ્રજા, એક ઘઉંવર્ણના વર્ણની પ્રજા અને એક કાળા વર્ણની પ્રજા. મારે દક્ષિણ અમેરિકા જવાનું થયેલું અને ત્યાં અમે અનાજ મંડી જોવા ગયા. જેમ આપણે અનાજની મંડીઓ હોય ને એમ ત્યાં અનાજની મંડીઓ, કોથળા ભરીને બધા અનાજના ઢગલા કરેલા. એકદમ વ્હાઈટ મકઈ, એકદમ લાલ મકઈ, એકદમ કાળી મકઈ. ત્યાં મકઈ થાય. પછી મને સમજાયું કે આ પૈસાદાર માણસો હોય આ મકઈ ખાય, જરા ઉતરતા હોય આ મકઈ ખાય, ગરીબ માણસો હોય પેલી મકઈ ખાય. તમે મારી વાત સાથે સંમત થાઓ કે ના થાઓ, પણ આ એક વાસ્તવિકતા તમને કહું છું. આખો ઇતિહાસ છે, સામર્થ્ય આ ગૌર પ્રજાનો છે. એ અત્યંત ગૌર પ્રજા છે ને, ઉત્તર યુરોપની, બધો ઇતિહાસ એનો. ઇતિહાસમાં સૌથી પહેલાં તો યુદ્ધો કોણે વધારે કર્યા? તો પહેલું વિશ્વયુદ્ધ કોણે કર્યું? ગોરી પ્રજાએ. બીજું વિશ્વયુદ્ધ ગોરી પ્રજાએ. અત્યારે યુક્રેન ને રશિયાને એ બધું કોણ ચલાવી રહ્યું છે? ગોરી પ્રજા. અને યુદ્ધ છે એ પ્રજાના સામર્થ્યનું દર્પણ છે. તમે કેટલું યુદ્ધ કરી શકો છો, કેટલા યુદ્ધોને રોકી શકો છો. યુદ્ધ કરો તો યુદ્ધને રોકાય, યુદ્ધથી ભાગો તો યુદ્ધ રોકાય નહીં. તમારી પાછળ હડકાયા કૂતરાની પણ પાછળ પડે. એટલે સૌથી વધુમાં વધુ સામર્થ્ય જે છે એ પેલી ગોરી પ્રજામાં છે. જેટલા વૈજ્ઞાનિકો થયા બધા ગોરી પ્રજામાં. નોબેલ પ્રાઇઝ લેનારા બધા મોટા ભાગના. પછી બીજા નંબરે ચીન અને જાપાન આવે, બીજા નંબરે. ત્રીજા નંબરે આરબો આવે અને આર્યો આવે. આરબ સેમેટિક પ્રજા છે, આર્ય આપણા છીએ એ ગૌવર્ણા છે. અને દક્ષિણ આફ્રિકાના જે કાળા માણસો છે એમનો કોઈ ઇતિહાસ નહીં. કોઈ મોટા યુદ્ધો કર્યા એમણે? કોઈ નોબેલ પ્રાઇઝ લીધો?
એકાદ માણસે લીધું છે, પણ એ બીજા કારણે. કોઈ મોટો વૈજ્ઞાનિક થયો, કોઈ ઇતિહાસ નહીં. એ તો આ ગોરી પ્રજા આફ્રિકા ગઈ, એને કપડાં પહેરતા કરીને ભણાવ્યા ગણાવ્યા, એટલે આજે આટલી કક્ષાએ આવ્યા. નહીં તો આજે પણ એ જંગલી અવસ્થામાં જીવતા હોત. એટલે એક માન્યતા એવી છે કે સામર્થ્ય છે એ બૌદ્ધિક સામર્થ્ય, વૈજ્ઞાનિક સામર્થ્ય, યુદ્ધનું સામર્થ્ય, રાજકીય સામર્થ્ય, આર્થિક સામર્થ્ય. અર્થની દૃષ્ટિએ જુઓ તો પૈસો બધો યુરોપમાં જ પડ્યો છે, અમેરિકામાં જ પડ્યો છે. હવે આપણા તરફ પડ્યું છે. અંબાણી, અદાણી, બિરલા, ટાટા હવે થવા માંડ્યા, પહેલાં નહોતા. એટલે એક આવી માન્યતા છે. દક્ષિણ ભારતમાં બ્રાહ્મણો છે ને, દક્ષિણ ભારતના બ્રાહ્મણો, 4 બ્રાહ્મણોએ મોટા ઇનામો લીધા છે. રામાનુજન, પૂજારીનો દીકરો, નોટ ખરીદવાના પૈસા નહીં, બોલપેન ખરીદવાના પૈસા નહીં. બાપ રામેશ્વરનો પૂજારી. આ છોકરો બહુ બુદ્ધિશાળી, અને બહુ બુદ્ધિશાળી એટલે પછી કરે શું? કોલેજમાં જવું હોય તો ફી ભરવી પડે, બહાર બેસે. એમ કરતાં કરતાં બેંકમાંથી જે રદ્દી કાગળિયા ફેંકે ને, એ રદ્દી કાગળિયા લઈ આવે અને એના ઉપર એક ગણિત રચે, અને એ બધા થોપ્પા રખે. તમારી ગાડીનો નંબર જોઈને તરત ગણિત બનાવી. કોઈને કદર કિંમત નહીં, કોઈ નોકરી આપવા તૈયાર નહીં. કોઈ સમયે આ બધા કાગળિયા એને વિલાયત મોકલ્યા, અને વિલાયતમાં હાર્વર્ડ યુનિવર્સિટીના ગણિતના પ્રોફેસરે કહ્યું, અરે આ તો કોઈ મહાન વિભૂતિ છે, આ તો મહાન વિભૂતિ છે. પેલા એ ઓળખ્યા, ઝવેરી ક્યાં રહેતો હતો? અહીંયા ડોબા રહેતા હતા, ડોબા, ખોટું ના લગાડતા. એ પ્રોફેસરે એને પત્ર લખ્યો કે તમે અહીં વિલાયત આવો, અને અમારી યુનિવર્સિટીમાં તમને નોકરી આપીએ. અને કહ્યું, મારી પાસે ભાડાના પૈસા નથી, હું આવું તો ખરો પણ ભાડાના પૈસા ક્યાંથી લાવું? પેલા એ ભાડાના પૈસા મોકલ્યા, ટિકિટ મોકલી. હવે આ ચુસ્ત બ્રાહ્મણ, એણે એની ઘરવાળીને કહ્યું, તું ચાલ ભેગી. કે ના, એ ભ્રષ્ટ દેશમાં હું ના આવું, હું અભળાઈ ગયો. બહુ સમજાવી પણ એ ના ગઈ. રામાનુજન એકલો ગયો, અને કંઈ એની વિદ્યાઓ, એનો કંઈ ઉપયોગ કર્યો, ઉપયોગ કર્યો. 1 વર્ષ રહ્યો, 1 વર્ષ, પણ બીમાર થઈ ગયો. કારણ કે ઇડલી ના મળે, ઢોસા ના મળે, સાંભાર ના મળે, બ્રેડ બટર ખાવાનું. એટલે લોકોએ જોયું હવે આ જીવશે નહીં, એટલે એને દેશ મોકલી દો. દેશ આવ્યો, ઘરવાળીને કહ્યું, તું આવ્યું હોત તો હું બીમાર ના પડોત. એક મુદ્દો યાદ રાખજો, સ્ત્રી છે જેમ બાળકોને સાચવે એમ પતિને પણ સાચવે. પતિ સાચવવા જેવી વસ્તુ છે, અને પત્ની એ સાચવવા જેવી વસ્તુ છે. ગાય પત્ની હોય, પતિને એવી રીતે સાચવે કે 70 વર્ષનો થયો હોય તો 50 વર્ષનો દેખાય. પતિ પત્નીનો સાચવેલો છે. સવારથી ઉઠે ત્યારથી ઉવે ત્યાં સુધી એની દવા, એનું ઓઢવાનું, પાથરવાનું, કપડાં બપડા બધું.
અને એવી રીતે પતિ છે એ પત્નીને સાચવે, બે એકબીજાને સાચવે. હવે પત્નીને પતિ સાચવતા ના આવડતો હોય તો એ 50 વર્ષનો હોય તો 80 વર્ષનો દેખાય. 50 વર્ષનો હોય ને દેખાય 80 વર્ષનો. અરે આ ગઢપણ ક્યાંથી આવી? એની ઘરવાળી લાવ્યો છે. હવ 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 બિચારો ગઢપણ હવે ગરડો વગર ઉંમરે ગરડો. એટલે રામાનુજન પાછા આવ્યા. એની ઘરવાળીને કહ્યું, તું આવ્યું હોત તો અમારે વગર મોતે મરવાનું ના થયું. આ પ્રતિભા છે અને પરાવાણી છે. કરી છે પરા, નાભીમાં કુદરતી છે, આનુવંશિક કુદરતી છે. એટલે એક તો વર્ણ છે, એ વર્ણના આધારે સામર્થ્ય છે. અને આજે પણ થોડા ઘણા અંશમાં આ સાચું, બધા અંશમાં સાચું એવું નથી કહેવાતું. તમને કોઈને ખબર હોય કે ના હોય, હમણાં એક બહુ મોટા વિદ્વાન વિશ્વનાથન, એગ્રીકલ્ચરના ક્ષેત્રમાં વિશ્વનાથન નામ સાંભળ્યું છે? એનું બહુમાન મારા હાથે થઈ ગયું સુરતમાં. ગોવિંદભાઈ ધોળકિયાએ કરેલો, મને બોલાવ્યો. આ વિશ્વનાથને 1 મણ ઘઉં વાવો અને 5 મણ લો, એ આપણી દશા હતી. અને લાલ બહાદુર શાસ્ત્રીએ કહ્યું, જય જવાન જય કિસાન. જય કિસાન પણ કેવી રીતે? વરસાદ વરસતો નથી, મણ વાવો ને અને તે પાછો ના વરસે તો મણે જાય પાછો. તમારે તો ઓરિયાવા ને બહુટા 50 મણ 100 મણ વાવવું પડે. વાણિયાના ત્યાંથી ઉધાર લાયા, બરબાદ થઈ જાય. આ વિશ્વનાથને આ ઘઉંને એવી રીતે પ્રયોગશાળામાં ઘડ્યા 1 મણ વાવો ને 50 મણ લો. આજે આપણે આટલા બધા ઘઉં પેદા કરીએ છીએ, કેમ પેદા કરીએ છીએ? પેલા વિશ્વનાથને કર્યું. સરસ્વતી, એ સરસ્વતીએ લાખોને ભૂખમરામાંથી બચાવી લીધા. આપણે અન્નક્ષેત્રમાં 50 માણસને જમાડીએ. વિશ્વના હવે તો એવું નીકળ્યું છે કે 1 મણ વાવો ને 100 મણ લો. એવું જ જીરામાં, એવું જ રાયડામાં, એવું જ બધામાં. એટલે આ સામર્થ્ય છે, એ સામર્થ્ય પણ વર્ણના આધારે એવું કેટલાક માને છે. હું એવું પૂરેપૂરું નથી માનતો. કેટલીક વાર બહુ કાળો માણસ હોય પણ બહુ સમર્થ હોય, ના હોય એવું નહીં, એમાં પણ હોય, પણ અપવાદ હોય એવું. એટલે વર્ણાનામ અર્થસંગાનામ. અને આ વાત જો તમારા ઘરે ઉતરી હોય, ઉતરેલી જ છે. કન્યા કેવી લાવશો? ગોરી લાવશો કે કાળી લાવશો? એટલે લોકો ગોરી ખોરતા હોય છે, કારણ કે વંશ ચાલવાનો છે, આનુવંશિક. એના પ્રમાણે એનું રૂપ બાળકોમાં ઉતરવાનું છે. એટલે આ જે વાણી અને વિનાયક છે, એ શું કરે છે? તો આ વર્ણ, કયા વર્ણ? આ વર્ણ નહીં, મેં અત્યારે કહ્યા એ નહીં, પણ અ, આ, ઈ, ઉ, સ્વર, ક, ખ, ગ, ઘ, એ વર્ણ. એ વર્ણમાંથી શબ્દ થાય, એ શબ્દમાંથી કવિ થાય, કવિતા થાય, અને એ પછી લોકોનો બેડો પાર કરે. પણ કોણ હોય? તો વાણી ને વિનાયક હોય તો.
આ મોટા મોટા જે કવિઓ થયા વ્યાસ વાણીની ઉપાસનાથી, વિનાયકની ઉપાસનાથી. એટલે આંખ મીચીને પહેલાં આ ગઢવીઓ તમે જુઓ, બારોટો જુઓ, એવા એવા છંદ બોલે આપણને તો સમજણે ના પડે. અને પછી એમાંથી જે નાભીની વાણી નીકળે ને, ગજબની વાણી નીકળે. એટલે સજ્જનો, અર્થાનામ વર્ણાનામ અર્થસંગાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. તમારે પણ કવિ થવું હોય તો વાણીની ઉપાસના કરો, વિનાયકની ઉપાસના કરો. કરો 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 કરો. એક દિવસ વાણી પ્રસન્ન થશે, ધોધ નીકળવા માંડશે. આ ધડ 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 ધોધ નીકળવા માંડશે. રાજેશ્વર મહાદેવ, સદગુરુ સનાતન, નમઃ પાર્વતી હર હર દેવ. પહેલા બહેનો જાય.